તણછા ગામ નજીક એસટી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા। જાણવા મળતી માહિતી મુજબ ભરૂચથી જંબુસર તરફ આવતી એસટી બસને આજરોજ સવારે 11 કલાકે તણછા ગામ નજીક એક કન્ટેનર ચાલકે સામેથી જોરદાર ટક્કર મારતા ભયંકર અકસ્માત સર્જાયો, જેમાં બસમાં સવાર 7થી વધુ મુસાફરોને હાથમાં, પગમાં, દાંતમાં, મોઢામાં તેમજ માથામાં નાની મોટી ઈજાઓ થઈ હતી, તેમજ એસટી બસ અને કન્ટેનર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ જતા આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો। બસમાં ઈજાગ્રસ્ત બનેલ મુસાફરોને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ કેટલાક ઇજાગ્રસ્તોને ભરૂચ રિફર કરવામાં આવ્યા હતા। એસટી બસના કંડક્ટરે જણાવ્યું હતું કે અમારી બસ અમારી લાઇન ઉપર ચાલી રહી હતી ત્યારે સામેથી આવતા કન્ટેનરના ચાલકે બસને ટક્કર મારી હતી। ડ્રાઈવરને સમય સૂચકતાથી મોટો અકસ્માત થતા રહી ગયો હતો, જોકે બસના ડ્રાઈવરને પણ ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું। કન્ટેનરનો ચાલક નશો કરેલી હાલતમાં હતો। આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીને અકસ્માતની જાણ થતાં તુરંત આમોદ આરોગ્યના કેન્દ્ર ખાતે પહોંચી ઈજાગ્રસ્તોની ખબર અંતર પૂછી સાંત્વના આપી હતી। ભરૂચથી જંબુસરની બસ હતી, જેમાં લગભગ 30-35 પેસેન્જરથી 40 જેટલા પેસેન્જરો સવાર હતા। જ્યારે અમે તણછાની થોડીક આગળ નીકળ્યા, અમે અમારી લાઇન પર ચાલી રહેલા હતા, ત્યારે આ કન્ટેનર ભરેલું એક કન્ટેનર આવ્યું ને એ આખા રોડની ઉપર રેરાયેલો હતો। અમારા ડ્રાઈવરે બહુ બચાવ કરીને એને સાઈડ પર લેવાની કોશિશ કરી, તેમ છતાં બી તે ડ્રંક હતો, એને ડાયરેક્ટ જ અમારી ઉપર ગાડી મારી દીધી। મારા ડ્રાઈવરની સમય સૂચકતાથી આજે અડધી બસના પેસેન્જરો બચી ગયેલા છે, એવું સમજો સાહેબજી। જે લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે મોઢામાં, હાથમાં, પગમાં, એ લોકોની જીવ જતા જતા બચેલું છે, એવું સમજો। અમારા ડ્રાઈવરનો પણ પગ ભાગેલો છે ડાબો, ને ઘણાને વાગેલું છે, લગભગ 20-25 માણસોને વાગેલું છે। કેટલા પેસેન્જરો હતા? લગભગ 35થી 40 પેસેન્જર હતા। અહીંના લોકોનું કેવું છે કે ડ્રાઈવર દારૂ પીને? હા, ડ્રાઈવર જે કન્ટેનરનો ડ્રાઈવર છે ફૂલ ડ્રંક હતો, એને ઉતાર્યો ત્યારે પણ એને હોશ ના હતો સાહેબજી। મારું નામ કિશોરભાઈ કિશોરભાઈ પટેલ। શું ઘટના બની આજે ને હા, શું ઘટના બની હતી આજે? ગાડીમાં હું નોકરી જવા નીકળ્યો હતો ભરૂચ ડેપોમાંથી જંબુસર ડેપોમાં, ને બસની મેં ડ્રાઈવર સીટની પાછળ હું બેઠેલો હતો ને આગળની ગાડીનો ટેલરિયું જે આવ્યું તે એની સામે જ આવ્યું, તે ડ્રાઈવર અમને સામે ગાડી ઠોકાઈ ને હું ડ્રાઈવર સીટની પાછળ બેઠેલો, પછી મને મને બહુ આવી ગયું, મને કંઈ ખ્યાલ નહીં આવ્યો। હું આપણે ભરૂચ બાયપાસ પરથી બેસીને આમોદ આવવા રવાના થયો હતો। ત્યારબાદ સવા 10 વાગે જેવો બાયપાસ બેસી અને આમોદ આવવા માટે તૈયાર થયો હતો। આમોદ આપણે તણછા અને આમોદની વચ્ચે આપણે ટેલર સાથે એસટી બસનું એક્સિડન્ટ થયું, તેમાં 15 પેસેન્જરને વાગ્યું છે, નાની મોટી ઈજા થઈ છે અને 2 કે 3 પેસેન્જરને બહાર ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની। હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી। ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે। હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે। ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો। હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ।